મિત્રો તમે જોઈ શકો છો, ખાલી એક સ્પ્રે અને એક વખત ડ્રિંચિંગ કરાવવાથી જો આટલો ફરક પડતો હોય કે હવે નીંગલવાની તૈયારી થઈ ગઈ છે, ડુંડા આવવાની શરૂઆત થઈ ગઈ છે. થોડાક હજી અંદર જઈ અને તમને દેખાડશું. તો ગુજરાત બાયોસાયન્સ સુરતથી ભાવેશ પટેલ. તો આજે આપણે જહાંગીરપુરા વિસ્તારના ઇસ્કોન મંદિરની બાજુમાં આપણે જે બાજરીના એક ફિલ્ડની મુલાકાતે આવી ગયા છીએ, જે આપણે 4-5 દિવસ પહેલાં એક ફોટો મૂક્યો હતો પહેલાં અને પછીનો. તો આમાં એક વખત એમણે જી માસ્ટર ડૉક્ટર રૂટ અને નીચે પીવરાવ્યું છે અને એક વખત ખાલી સ્પ્રે કર્યો છે. એમ છતાં તમે બાજરીનું રિઝલ્ટ જોઈ શકો છો. એના રિઝલ્ટ વિશે તમને ખ્યાલ આવે અને તમારે રૂબરૂમાં પણ જોવું હોય તો ઇસ્કોન મંદિરની બાજુમાં જ છે, કુરુક્ષેત્રનો રસ્તો જાય છે એની નજીક જ છે. તો તમે પણ આવીને મુલાકાત લઈ શકો છો. બાજરી અત્યારે 5 થી 5.5 ફૂટની ઊંચાઈ સુધી પહોંચી ગઈ છે અને નીંગલવાની પણ તૈયારી થઈ ગઈ છે. ઉપરથી ડુંડા પુષ્કળ માત્રામાં દેખાવા મળ્યા છે. તો ખેડૂત મિત્રો, અમે અવારનવાર બાજરીના અથવા કાલે જે એક બાજરીના ફિલ્ડ ઉપર હતા, તો એમને હજી 1.5 મહિનાની થઈ છે ખાલી, પણ માનો કે 2 વેચ કે 3 વેચ જેટલી હાઇટમાં છે અને બહુ પાછળ રહી ગઈ છે. તો ખેડૂત મિત્રો, તમે આના પરિણામ વિશે જોઈ શકો છો. મુન્નાભાઈ તો હાજર નથી, પણ હવે એક વખત ફરીથી એમને સાથે રાખીને પણ વિડીયો બનાવશું આપણે. તો આ એક તમે એનું રિઝલ્ટ જોઈ શકો છો. તો ઉનાળુ પાકોમાં માનો કે બાજરી કરતા હોય, તલ, મગ, અડદ છે કરતા હોય, કે પછી જુવાર કરતા હોય, મકાઈ કરતા હોય, કે વેલાવાળા કોઈ પણ શાકભાજી કરતા હોય, રીંગણી હોય, એ બધા પાકોમાં ખૂબ સારા પરિણામ જોવા મળે છે જી માસ્ટરના. તો આજે તમે એક નાનો એવો વિડીયો બનાવી અને ખેડૂતો સુધી પહોંચાડવાની અમે કરશું. તો મિત્રો તમે જોઈ શકો છો, નીંગલી ગઈ છે, શરૂઆત થઈ ગઈ છે. ખાલી એક સ્પ્રે અને એક વખત ડ્રિંચિંગ કરાવવાથી જો આટલો ફરક પડતો હોય તો બધા ખેડૂતોએ થોડો ઉપયોગ કરી અને રિઝલ્ટ તમે પણ જોઈ શકો છો, આવા સારા રિઝલ્ટ. તો ખેડૂત મિત્રો, જો તમે બાજરી એક વખત જે હવે નીંગલવાની તૈયારી થઈ ગઈ છે, ડુંડા આવવાની શરૂઆત થઈ ગઈ છે. થોડાક હજી અંદર જઈ અને તમને દેખાડશું. તો આ વિડીયોને આજે આપણે અહીંયા પૂરો કરીશું.